નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવનમાં આજનો ટોપિક છે કે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આપણે કિરણાકૃતિ દોરી એ સમજાવવાનું છે. આપણે અગાઉના વિડિયોમાં બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશેની કિરણાકૃતિ દોરીને આપણે એ વ્યવસ્થિત રીતે સમજ્યા. હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સની અંદર પણ વસ્તુને અમુક સ્થાને મૂકવામાં આવે છે ત્યારે તેનો પ્રતિબિંબ ક્યાં રચાય છે. તો અહીંયા આપણે બે જ વસ્તુને બે સ્થાને મૂકવામાં આવે છે. એક અનંત અંતરે મૂકવામાં આવે અને બીજું કે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર એ આપણે કિરણાકૃતિ દ્વારા સમજવાનું છે. આપણે અહીંયા તમે જોશો તો અંતર્ગોળ લેન્સમાં આપણે મુખ્ય અક્ષ દોરી છે અને મુખ્ય અક્ષ ઉપર બે કેન્દ્રો, મુખ્ય કેન્દ્રો પ્રકાશીય કેન્દ્રો, બે મુખ્ય કેન્દ્રો F1 F2 અને એનાથી બમણું અંતર એટલે વક્રતા ત્રિજ્યા R. બીજી રીતે બોલીએ તો 2F1 એટલે વક્રતા કેન્દ્ર C1 અને C2 પણ આપણે લખી શકીએ. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરવાનું છે કે વસ્તુને અનંત અંતરે મૂકવાની છે. તો અનંત અંતરે મૂકીએ છીએ ત્યારે મુખ્ય અક્ષને આવતા સમાંતર કિરણો, વસ્તુ પરથી આવતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ વડે એ વક્રીભવન પામીને આપણને ખ્યાલ હોય તો આગળ આપણે જોઈ ગયા કે એ વક્રીભવન પામ્યા બાદ F1 પાસે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. એટલે આપણે એવા બે સમાંતર કિરણો લઈએ એટલે વસ્તુમાંથી આવતા, બરાબર છે, વસ્તુમાંથી આવતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો એ અંતર્ગોળ લેન્સમાં F1 પાસે વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે. એટલે આપણે અહીંયા બે સમાંતર કિરણો લઈએ જે વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો એવા આપણે અહીંયા બે સમાંતર કિરણોને અહીંયા દોરીએ છીએ. સમજાયું? ખ્યાલ આવ્યો? હવે તો આ સમાંતર કિરણો એ જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન થાય છે તો વક્રીભવન થાય ત્યારે આપણે આગળ જોઈ ગયા કે સમાંતર કિરણ હોય ત્યારે એ શેમાંથી પસાર થાય? જો બહિર્ગોળ લેન્સ હોય તો મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય. એટલે લેન્સની બીજી બાજુએ બહિર્ગોળ લેન્સની વાત કરું છું. બરાબર, બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F2 એટલે લેન્સની બીજી સપાટી જે છે વક્રીભવનકારક સપાટી એ તરફ રહેલું મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય. જ્યારે આપણે અંતર્ગોળ લેન્સમાં જોયું કે એ સમાંતર કિરણ જે છે એ F1 પાસે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. તો આપણે આ બે સમાંતર કિરણો એ ક્યાં વિકેન્દ્રિત થશે? મુખ્ય કેન્દ્ર F1 પાસેથી. તો આપણે અહીંયા એ બંને કિરણોને F1 પાસે વિકેન્દ્રિત એટલે તેમાંથી નીકળતા હોય તેવો આપણને ભાસ થાય. એટલે આપણે અહીંયા દર્શાવીએ છીએ. એટલે સમાંતર કિરણ વક્રીભવન પામીને એટલે અહીંયાથી આપણે તમે આકૃતિમાં જોશો તો સમાંતર કિરણ છે એ વક્રીભવન પામે છે. ખ્યાલ આવ્યો? એ રીતે અહીંયા પણ આ બીજું જે સમાંતર કિરણ આપણે લીધું એ પણ જ્યારે વક્રીભવન પામે છે તો આપણે અહીંયા પણ દર્શાવીએ કે અહીંયા વક્રીભવનની ઘટના થાય છે. એટલે વક્રીભવન પામે છે પણ એને પાછળની બાજુએ લંબાવવામાં આવે ત્યારે F1 પાસે વિકેન્દ્રિત થાય છે. એટલે આપણે અહીંયા પાછળની બાજુએ લંબાવીએ છીએ ત્યારે એ પ્રકાશના કિરણને આપણે તૂટક રેખા વડે આપણે બતાવીએ છીએ. એટલે એ મુખ્ય કેન્દ્ર F1 પર વિકેન્દ્રિત થાય છે. એટલે એનો અર્થ કે જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના મુખ્ય અક્ષને સમાંતર કિરણો એ અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામે છે ત્યારે
અહીં આપણે આગળ જોઈ ગયા કે બે કિરણોના છેદ બિંદુ દ્વારા, બે નિર્ગમન કિરણોના છેદ બિંદુ દ્વારા આપણે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરી શકાય છે. જેમ ગોલી અરીસામાં પણ આપણે જોયું કે બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરી શકાય. એ જ રીતે જ્યારે વક્રીભવન પામ્યા બાદ એ કિરણો જ્યાં ભેગા થાય છે તો ત્યાં પ્રતિબિંબનું સ્થાન નક્કી થાય. તો મિત્રો આપણે અહીંયા અંતર્ગોળ લેન્સની અંદર જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે? મુખ્ય કેન્દ્ર F1 પર. બીજું કે વસ્તુ જ્યાં મૂકવામાં આવે છે એટલે ડાબી બાજુએ, તો વસ્તુની તરફની બાજુ એટલે લેન્સની વસ્તુની જે બાજુએ છે એ તરફ જ પ્રતિબિંબનું સ્થાન પણ ત્યાં જોવા મળે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે લેન્સની વસ્તુ તરફની બાજુએ અને ક્યાં રચાય છે? મુખ્ય કેન્દ્ર F1 પર પ્રતિબિંબનું સ્થાન નક્કી થાય છે. ધ્યાન રાખજો, આકૃતિ પરથી તરત સમજાય છે કે સમાંતર કિરણ વક્રીભવન પામે છે, સમાંતર કિરણ વક્રીભવન પામે છે, પરંતુ એ બંને કિરણો ભેગા નથી થતા. પણ એ કિરણો જ્યારે પાછળની બાજુએ લંબાવીએ છે ત્યારે એ F1 પાસે વિકેન્દ્રિત થાય છે. એટલે વિકેન્દ્રિત થતા હોય એટલે F1 તરફ એ ગતિ કરતા હોય તેવો આપણે લંબાવીએ છીએ ત્યારે F1 તરફ કરતા હોય તેવા કિરણો આપણને લાગે એટલે વિકેન્દ્રિત કરતા હોય તેવો ભાસ થાય છે. તો આપણે અહીંયા પ્રતિબિંબ જે છે એ તૂટક રેખા વડે અહીંયા એ તૂટક રેખા વડે અહીંયા F1 પાસે આપણે બતાવેલ છે. એનો અર્થ કે આપણે આગળ જોઈ ગયા કે અંતર્ગોળ લેન્સ હોય ત્યારે એવા પ્રતિબિંબ રચાતું હોય તો પ્રતિબિંબને પડદા પર જીવી શકાતું નથી. તો આવા પ્રતિબિંબ પડદા પર ન જીવી શકાય તો તેવા પ્રતિબિંબનો પ્રકાર આભાસી પ્રતિબિંબ અને કેવું હોય? ચત્તુ હોય. તો અહીંયા આપણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર કયો હશે? કયો? આભાસી અને ચત્તુ. તો આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબનો પ્રકાર કયો? આભાસી અને ચત્તુ. બીજો કે પ્રતિબિંબનું પરિમાણ. તો મિત્રો અહીંયા કેન્દ્રિત થાય છે એટલે આપણે અહીંયા જોઈએ વસ્તુનું પ્રતિબિંબ એ કેવું છે? ખૂબ જ અત્યંત નાનું છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે પ્રતિબિંબનું પરિમાણ એ વસ્તુ કરતા અત્યંત નાનું, એટલે વસ્તુ કરતા અત્યંત નાનું. બરાબર. બિંદુવત આમ પણ લખી શકાય કે બિંદુવત પ્રતિબિંબ છે. ખૂબ જ નાનું એટલે આપણે અહીંયા લખી શકીએ કે બિંદુવત પ્રતિબિંબ એમ પણ લખી શકાય. હવે મિત્રો આપણે વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે ત્યાં મૂકીએ. એટલે આપણે કામ કરીએ કે અહીંયા આપણે કોઈ એમથી થોડેક દૂર એટલે ગમે ત્યાં પ્રકાશીય અનંત અંતર લીધું છે અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે, એટલે આપણે અહીંયા 2f થી થોડેક દૂર અહીંયા આપણે લઈએ છીએ. બરાબર. એટલે વસ્તુ એ અહીંયા આપણે બતાવેલ છે. હવે મિત્રો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કેટલા કિરણો જરૂર પડે? 2. અને એ 2 કિરણો 3 પૈકી 2 કિરણોને ધ્યાનમાં લેવાના છે. તો આપણે એમ કરીએ કે એક સમાંતર કિરણ લઈએ અને બીજું એક કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું હોય ને તેવું કિરણ લઈએ. એટલે આપણે જોઈએ કે સમાંતર કિરણ લઈએ એટલે અહીં આપણે વસ્તુમાંથી આવતા એ બિંદુમાંથી આપણે લઈએ છે. તો વસ્તુનો બિંદુ A માંથી બરાબર એક સમાંતર કિરણ અને બીજું એક કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી. એટલે આપણે સૌપ્રથમ સમાંતર કિરણ હોય ત્યારે આપણે જોયું અગાઉ કે શું થાય? એ વક્રીભવન પામીને એ F1 પાસે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. એટલે આપણે હવે એને અહીંયા બતાવીએ.
કે F1 તરફ વિકેન્દ્રિત થાય છે, બરાબર. એટલે અહીંથી આપણે આ કિરણ વક્રીભવન પામે છે અને એ પાછળની બાજુએ લંબાવતા ક્યાં F1 પાસે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય. બીજું કે અહીંયા એ રીતે બીજું એક કિરણ કે જે પ્રકાશીય કેન્દ્ર O માંથી, તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ પ્રકાશીય કેન્દ્ર O અને F1 અને F2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા જે મુખ્ય અક્ષ, એ મુખ્ય અક્ષ ઉપર આપણે વસ્તુ મૂકી છે. હવે બીજું એક કિરણ કયું કીધું આપણે? પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ. તો આપણે આગળ જોઈ ગયા કે પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ એ કોઈ પણ જાતના વિચલન પામ્યા વિના એ નિર્ગમન પામે છે. તો આપણે એટલે કે વક્રીભવન થતું નથી. તો આપણે અહીંયા લઈએ આ પ્રકાશીય કેન્દ્ર O અને એમાંથી પસાર થતું કિરણ આપણે લઈએ. જોયું મિત્રો? તો અહીંયા આ પ્રકાશીય કેન્દ્ર O તો એ કોઈ પણ જાતના વિચલન પામ્યા વિના નિર્ગમન પામે છે. પણ આપણે આગળ કીધું કે બે જે કિરણો છે એ કિરણો ના છેદ બિંદુ દ્વારા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરી શકાય. તો આપણે તમે અહીંયા જોશો તો તૂટક રેખા વડે જે બતાવેલ છે અને એ કિરણ અને આ પ્રકાશીય કેન્દ્રોમાંથી પસાર થતું કિરણ એ બંને અહીંયા છેદે છે. તમે જોશો તો ખ્યાલ આવશે. તો આપણે ત્યાં પ્રતિબિંબનું સ્થાન નક્કી કરીએ, બરાબર. પ્રતિબિંબના આપણે તૂટક રેખા વડે અહીંયા બતાવીએ છીએ. તો અહીંયા આપણે A' અને B' એ પ્રતિબિંબનું સ્થાન દર્શાવે છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો ખ્યાલ આવશે કે જ્યારે વસ્તુને અનંત અંતરે અને પ્રકાશીય કેન્દ્રોની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં રહે છે? તો કે F1 અને O ની વચ્ચે. બીજું કે પ્રતિબિંબ જે છે એનો પ્રકાર તો આભાસી અને ચટ્ટુ. અહીંયા તૂટક રેખા વડે આ પ્રતિબિંબનું સ્થાન દર્શાવ્યું છે. વસ્તુ AB એનું પ્રતિબિંબ A' B' એ તૂટક રેખા વડે દર્શાવે છે. એનો અર્થ કે પ્રતિબિંબ જે છે એનો પ્રકાર કયો છે? આભાસી અને ચટ્ટુ. એટલે અહીંયા આપણે લખીએ. બીજું કે પ્રતિબિંબનું પરિમાણ, તો અહીંયા આપણે લખ્યું કે બિંદુવત પ્રતિબિંબ. જ્યારે અહીંયા વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ, એટલે અહીંયા આપણે વસ્તુ જે છે એની ઊંચાઈ આપણે A' B' આપણે દર્શાવી છે. આની ઊંચાઈ AB અને પ્રતિબિંબની ઊંચાઈ જે છે એ A' B'. અહીંયા આપણે એ બિંદુવત પ્રતિબિંબ જે છે, બરાબર. એટલે ખ્યાલ રાખજો. તો આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબનું સ્થાન તો લેન્સની વસ્તુ તરફની બાજુએ પ્રતિબિંબનું સ્થાન અહીંયા જોવા મળે. પણ કેની વચ્ચે? શેની વચ્ચે? તો F1 અને O ની વચ્ચે. તો આપણે લખી શકીએ કે લેન્સની વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર F1 અને O ની વચ્ચે. સમજાય? ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ તો વસ્તુ કરતા નાનું અને પ્રકાર તો આભાસી અને ચટ્ટુ. સમજાય મિત્રો? ખ્યાલ આવ્યો? તો આ રીતે આ બે વસ્તુ જે કિરણાકૃતિ જે છે એ અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો હવે આપણે ગોળીય લેન્સ માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી વિશે અભ્યાસ કરવાનો છે. આપણે આગળ ગોળીય અરીસા માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી વિશે આપણે સમજી ગયા અને એનો અભ્યાસ પણ કર્યો. ત્યાં તમને ખ્યાલ હોય
તો ધ્રુવ P ને આપણે ઉગમ બિંદુ તરીકે લેતા, પછી મુખ્ય અક્ષને આપણે x અક્ષ તરીકે લેતા અને ધ્રુવ P માંથી મુખ્ય અક્ષને દોરેલો લંબ જે છે એ લંબ એને આપણે y અક્ષ તરીકે લેતા, y ડેશ x તરીકે આપણે લીધેલ છે. બરાબર. એ જે માપ છે એ માપ વિશે આપણે જો થોડો ઘણો ખ્યાલ હશે ને તો તમને અહીંયા ગોળીય લેન્સ માટેની કાર્યની સંજ્ઞા પ્રણાલી સમજવામાં ખૂબ જ સરળ રહેશે. તો અહીંયા આપણે જોઈએ કે આપણે લખ્યું હતું આગળ કે લેન્સ માટેની આપણે આગળ જોઈએ એ જ પ્રમાણે કે લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી એ ગોળીય અરીસાની સંજ્ઞા પ્રણાલી જેવી જ છે. બરાબર છે? ધ્યાન રાખજો. એટલે ત્યાં આપણે વાત કરીને કે ધ્રુવ P ને આપણે ઉગમ બિંદુ તરીકે લેતા, અહીં આપણે ગોળીય લેન્સ માટે પ્રકાશીય કેન્દ્ર O ને ઉગમ બિંદુ તરીકે અને મુખ્ય અક્ષની યામ પદ્ધતિને x અક્ષ તરીકે આપણે લેતા. એટલે અહીંયા આ મુખ્ય અક્ષ છે. બરાબર. F1 અને F2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે મુખ્ય અક્ષ કહેતા, તો એ મુખ્ય અક્ષને આપણે x અક્ષ તરીકે લેવામાં આવે છે. બીજું કે પ્રકાશીય કેન્દ્ર O માંથી મુખ્ય અક્ષને દોરેલો જે લંબ જે છે એ લંબને આપણે y અક્ષ તરીકે લેવામાં આવે છે. અને બીજું કે મુખ્ય અક્ષને સાપેક્ષે જ બધા જ અંતરો એ પ્રકાશીય કેન્દ્ર O ની સાપેક્ષ મુખ્ય અક્ષ પર માપવામાં આવે છે. એટલે જેટલા પણ અંતરો લઈએ છીએ આપણે, જેમ કે વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, તો એ બધા જ અંતર જે છે એ મુખ્ય અક્ષ પર માપવામાં આવે. કેની સાપેક્ષે? પ્રકાશીય કેન્દ્ર O ની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવામાં આવે છે. એટલે બીજું કે આપણે આગળ જેમ ગોળીય અરીસાની જેમ જ કે વસ્તુને કઈ બાજુએ મૂકવામાં આવે છે? ડાબી બાજુએ. તો આપણે અહીંયા બતાવીએ કે વસ્તુને જ્યારે અંતર્ગોળ લેન્સની વાત કરીએ છીએ કે વસ્તુને આપણે ડાબી બાજુએ મૂકવામાં આવે છે. બરાબર છે? ત્યારે બહિર્ગોળ લેન્સમાં આપણે જોઈએ કે પ્રતિબિંબ ક્યાં રચાય છે? લેન્સની બીજી બાજુની સપાટી બાજુએ કેવું પ્રતિબિંબ રચાય છે? વાસ્તવિક અને ઉલટું. તો આપણે ગમે ત્યાં આપણે અત્યારે બતાવીએ છીએ કે વાસ્તવિક અને ઉલટું. તો આ વસ્તુ AB અને આ જે છે એ પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ જેને આપણે A' અને B' વડે આપણે દર્શાવીએ. હવે યાદ રાખજો, તમને તરત સમજાઈ જશે. જો ગોળીય અરીસામાં તમે બરાબર સમજ્યા હશો તો અહીંયા પણ બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં જે અંતરો જે છે એ અંતરો વિશે તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો. બીજું આપણે શું કીધું કે વસ્તુને ડાબી બાજુએ મૂકવામાં આવે છે. એટલે ડાબી બાજુથી આપાત કિરણની દિશા છે. એટલે આપાત કિરણની દિશા આપણે અહીંયા લખીએ કે આપાત કિરણની દિશા. બરાબર. એટલે અહીંયા લખું જો આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો એ ધન લેવામાં આવે અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ લેવામાં આવે. એટલે હવે આપણે આ બંને વિધાનને વ્યવસ્થિત સમજીએ કે વસ્તુને કઈ તરફ મૂકવામાં આવે છે? લેન્સની ડાબી બાજુએ મૂકવામાં આવે છે. તો આપણે આગળ 9મા ધોરણમાં પણ આપણે ભણી ગયા છે ગણિતની અંદર, ખ્યાલ હોય તો, કે કાર્ટેશિયન યામ પદ્ધતિ. તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં xy સમતલમાં અને બધા અંતરો તો 0 થી ડાબી બાજુના અંતરો એ કેવા હોય છે? ઋણ હોય. અને 0 થી જમણી બાજુના અંતરો એ કેવા હોય? ધન હોય. તો હવે તમને અહીંયા સમજાઈ જશે કે વસ્તુ અંતર જે છે એ વસ્તુ અંતર એ કેવું હશે? ઋણ હશે. કયા કિસ્સામાં? બહિર્ગોળ લેન્સ માટે આપણે ચર્ચા કરીએ કે વસ્તુ અંતર એ કેવું હશે? ઋણ હશે. હવે બીજું કે પ્રતિબિંબ કેવું રચાય છે? લેન્સની બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ
તરફના જે મૂલ્યો જે છે એ મૂલ્યો હંમેશા કેવા હોય ધન લેવામાં આવે બીજું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશા તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો વિરુદ્ધ શબ્દ જોજો એ વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો એ કેવા લેવામાં આવે છે ઋણ તો વસ્તુ જે છે કઈ સાઈડ પર કઈ બાજુ છે પ્રકાશી કેન્દ્રઓથી ડાબી બાજુએ તો આપણે અહીંયા વસ્તુનું અંતર ને આપણે u તરીકે લઈએ અને પ્રતિબિંબ અંતરને આપણે v તરીકે દર્શાવીએ તો આપણે અહીંયા દર્શાવીએ કે આ જે અંતર જે છે અહીંયા આપણે જુઓ તૂટક લાઈનથી પ્રકાશી કેન્દ્ર હો તો અહીંયા સુધીનું અંતર જેને આપણે વસ્તુ અંતર u તરીકે લઈએ અને અહીંયાથી આપણે જે પ્રતિબિંબ રચાય છે તો એ પ્રતિબિંબ અંતરને આપણે v તરીકે દર્શાવીએ બરાબર બીજું તમને ખ્યાલ હોય તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો એ ક્યાં ભેગા થાય છે મુખ્ય કેન્દ્ર F2 પર એટલે આપણે ખ્યાલ હોય તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ ધન લેવામાં આવે છે કેમ કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે તો મુખ્ય કેન્દ્ર F2 પર તમે અગાઉ કિરણાકૃતિમાં જોઈ ગયા છો કે આ સ્થાન પરિમાણ અને પ્રકારમાં કે સમાંતર કિરણો જે આવે છે એ સમાંતર કિરણો ક્યાં ભેગા થાય છે મુખ્ય કેન્દ્ર F2 પર તો O થી F સુધીનું અંતર જે કેન્દ્ર લંબાઈ જે છે એટલે આપણે અહીંયા દર્શાવીએ કે અહીં આ જે લંબાઈ છે O થી F2 સુધીનું અંતર જેને આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ કહીશું ખ્યાલ આવ્યો અત્યારે હવે આના આધારે આપણે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર ખ્યાલ આવ્યો ત્યારબાદ વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ અને કેન્દ્ર લંબાઈ એના વિશે આપણે ખ્યાલ મેળવીએ તો હવે તમે આ આકૃતિ દોરીને એના પરથી તરત હવે ખબર પડી જશે સમજાઈ જશે કે પહેલું વસ્તુ અંતર જે છે એ કેવું હશે ઋણ હશે તો આપણે એમાં કેટલાક મુદ્દાઓ અહીંયા લખીએ કે પહેલું વસ્તુ અંતર જેને આપણે u વડે દર્શાવીએ એનું મૂલ્ય કેવું હશે -u ખ્યાલ આવ્યો ત્યારબાદ બીજું પ્રતિબિંબ અંતર જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ v વડે એનું મૂલ્ય તો પ્રકાશી કેન્દ્રોથી જમણી બાજુનું અંતર છે એટલે જમણી બાજુના અંતર કેવા હોય ધન હોય તો અહીંયા આવશે +v બરાબર ત્યારબાદ ત્રીજું કે કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય એટલે અહીંયા તમે જુઓ O થી જમણી બાજુનું અંતર છે એટલે OF2 જેને F વડે કેન્દ્ર લંબાઈ F વડે દર્શાવીએ તો એ કેન્દ્ર લંબાઈ કેવી હશે ધન તો અહીંયા આપણે લખીએ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર વત્તા f ખ્યાલ આવ્યો હવે આકૃતિ પરથી જ આપણે લખવાનું છે કે ચોથું વસ્તુની ઊંચાઈ તો હવે એના માટે આપણે પાંચમો મુદ્દો જોઈએ કે મુખ્ય અક્ષની ઉપરની તરફ વસ્તુની કે પ્રતિબિંબની ઊંચાઈઓ એ કેવી હોય ધન હોય બરાબર અને નીચે તરફની ઊંચાઈઓ કેવી હોય ઋણ લેવી એટલે હવે આપણે જોઈએ કે વસ્તુને મુખ્ય અક્ષ ઉપર મૂકવામાં આવે છે ત્યારે એ ઉપરની તરફની ઊંચાઈ એટલે વસ્તુ એની ઊંચાઈ એ h એ કેવી હશે તો કે અહીંયા જુઓ કેવું મૂલ્ય હશે ધન હશે જ્યારે ઉલટું પ્રતિબિંબ જે છે એટલે O થી નીચેની તરફ પ્રકાશીય કેન્દ્ર O થી નીચેની તરફનું મૂલ્ય એ કેમ હોય ઋણ હોય અને તમે ધોરણ 9 માં પણ આપણે ગણિતની અંદર કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે મૂલ્યોને જોઈ ગયા છે એટલે ખાસ ધ્યાન રાખજો કે ઉગમ બિંદુઓથી નીચે તરફના મૂલ્યો એ કેવા હોય છે ઋણ હોય તો ઉગમ બિંદુઓથી y અક્ષ ઉપરના જે ઉપરના મૂલ્યો જે છે એ કેવા હોય છે ધન હોય છે આપણે અહીંયા એની સાપેક્ષે આપણે જોઈએ તો વસ્તુ ઊંચાઈ એ h જે કેવું મૂલ્ય હોય છે વત્તા h તરીકે લેવામાં આવે અને છેલ્લું કે પ્રતિબિંબની ઊંચાઈ જેને આપણે h' તરીકે
માટે પ્રતિબિંબની ઊંચાઈ કેવી હશે? ઋણ હશે. તો આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ બરાબર કેવી હશે? -h ડેશ. સમજાય? તો આ રીતે આ અંતર્ગોળ લેસ અને બહિર્ગોળ લેસ માટે હવે આપણે અહીંયા જોઈએ કે તો આપણે બહિર્ગોળ લેસ માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જે બધા જ અંતરો જે છે એ બધા જ અંતરોનો આપણે અભ્યાસ કર્યો કે વસ્તુ અંતર u એ કેવું હોય? ઋણ. પ્રતિબિંબ અંતર ધન. કેન્દ્ર લંબાઈ f પ્લસ. વસ્તુની ઊંચાઈ એ વત્તા h અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી હોય? માઈનસ એટલે ઋણ માઈનસ h ડેશ. બરાબર? તો આ રીતે આ બહિર્ગોળ લેસ માટે ના બધા જ અંતરો વિશેની આપણે માહિતી મેળવી, અભ્યાસ કર્યો. હવે આપણે ક્યાં અંતર્ગોળ લેસની વાત કરીએ તો આ જે છે એ બહિર્ગોળ લેસ માટે ના બધા જ અંતરો વિશેની ચર્ચા કરી. હવે આપણે અંતર્ગોળ લેસ માટે જોઈએ તો અંતર્ગોળ લેસમાં અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે લેન્સ તરફ જ પ્રતિબિંબ જે છે એ લેન્સની વસ્તુની તરફની બાજુએ જ પ્રતિબિંબ રચાય છે. એટલે આપણે અહીંયા સ્થાન દર્શાવી ગમે ત્યાં સમજાવવા માટે આપણે આ રીતે સમજી શકીએ. અને પ્રતિબિંબ જે છે એ જુઓ ઉપરની તરફ છે એટલે આપણે અહીંયા દર્શાવીએ છીએ. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા વસ્તુને a b વડે દર્શાવીએ અને આને આપણે a ડેશ અને b ડેશ વડે દર્શાવીએ. ત્યારબાદ વસ્તુ અંતર આપણે અહીંયા લઈએ કે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v અને O થી F1 તમે અહીંયા જોશો તો F1 પાસે વિકેન્દ્રિત થાય છે. તો O થી F1 સુધીનું જે અંતર છે અંતર્ગોળ લેસ માટે તે અંતર્ગોળ લેસની કેન્દ્ર લંબાઈ હશે. તો આપણે અહીંયા O થી F1 અને ત્યાં સુધીનું અંતર જેને અંતર્ગોળ લેસની કેન્દ્ર લંબાઈ કહીશું. ખ્યાલ આવ્યો? હવે તમે જોશો તો ખ્યાલ આવી જશે કે જે આ જ પાંચે મુદ્દાનો અભ્યાસ કરીને તમે અંતર્ગોળ લેસ માટે પણ બધા જ અંતરો એ નું મૂલ્ય છે એ મૂલ્ય આપણે જાણી શકીએ. તો અહીંયા આપણે જોઈએ કે આ જ પ્રમાણે કે પહેલું અંતર્ગોળ લેસ માટે વસ્તુ અંતર u અંતર્ગોળ લેસ માટે વસ્તુ અંતર u તેનું મૂલ્ય કેવું હશે? તો સમજાઈ જાય. જુઓ કે પ્રકાશી કેન્દ્ર O થી ડાબી બાજુના અંતરે કેવા હોય? ઋણ હોય. અને O થી જમણી બાજુના જે અંતર છે એ કેવા હશે? ધન હશે. તો વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? ડાબી બાજુએ મૂકવામાં આવે છે. એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં યાદ રહ્યું ને? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મૂકીએ એટલે અંતર કેવું હોય? ઋણ. તો વસ્તુ અંતર અહીંયા કેમ આવશે? -u. ત્યારબાદ બીજું કે પ્રતિબિંબ અંતર જેને આપણે v વડે દર્શાવીએ છીએ. તો પ્રતિબિંબ અંતર v એ કેમ છે? તો અંતર વિશે આપણે જોયું કે લેન્સની વસ્તુની તરફની બાજુએ. બરાબર છે? એટલે આ તરફનું મૂલ્ય ડાબી બાજુએ પ્રતિબિંબનું સ્થાન અહીંયા જોવા મળે છે. તો ત્યાંનું અંતર છે એટલે ડાબી બાજુએ છે. તો ડાબી બાજુના અંતરો એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવતા અંતરો કેવા હોય? ઋણ હોય. તો પ્રતિબિંબ અંતર છે એ પણ કેવું હશે? માઈનસ એટલે ઋણ. તો -v. ત્યારબાદ ત્રીજું શું છે? કેન્દ્ર લંબાઈ. તો અહીં કેન્દ્ર લંબાઈ તો F1 પાસે સમાંતર કિરણો જે છે v કેન્દ્રિત થાય છે. પહેલી આકૃતિ તમે જોશો તો ખ્યાલ આવશે. તો O થી F1 સુધીનું અંતર જે છે એ O થી F1 સુધીનું અંતર જે કેન્દ્ર લંબાઈ કહેવાય. તો અંતર્ગોળ લેસ માટે O થી F1 એનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. તો આપણે અહીંયા લખીએ કેન્દ્ર લંબાઈ f બરાબર
ત્યારબાદ ચોથો મુદ્દો, ચોથું અંતર કયું છે? વસ્તુ ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ, જેને આપણે h વડે દર્શાવીએ છીએ. તો ઉપરની તરફનું મૂલ્ય એટલે આપણે અહીંયા પાછળ મુદ્દો ધ્યાનમાં રાખો કે મુખ્ય અક્ષની ઉપરની તરફ વસ્તુની ઊંચાઈ એ કેવી હોય? ધન હોય. કે પ્રતિબિંબની ઊંચાઈ હોય તો પણ એ કેવી હોય? ધન હોય. તો અહીંયા h ડેશ એટલે વત્તા h. અને છેલ્લો મુદ્દો જે આપણે લઈએ અહીંયા લખીએ કે પ્રતિબિંબની ઊંચાઈ જેને આપણે h ડેશ વડે દર્શાવીએ અથવા a ડેશ b ડેશ વડે પણ દર્શાવી શકાય. ધ્યાન રાખજો. બરાબર? ab એટલે વસ્તુની ઊંચાઈ જેને h વડે દર્શાવાય અને a ડેશ b ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ જેને h ડેશ વડે દર્શાવાય. એટલે આપણે અહીંયા લખીએ કે આ જે છે ઊંચાઈ h ડેશ અને આ ab એટલે h વસ્તુની ઊંચાઈ. તો અહીં આપણે છેલ્લો મુદ્દો કે પ્રતિબિંબની ઊંચાઈ જે છે h ડેશ. તો પ્રતિબિંબની પ્રકાર આપણે ખ્યાલ આવે કે આભાસી અને ચલતો પ્રતિબિંબ જે છે એટલે એ વસ્તુની ઊંચાઈ એ y અક્ષની o થી ઉપરની તરફ. બરાબર? o થી ઉપરની તરફની ઊંચાઈ એ કેવી હોય છે? તો મુખ્ય અક્ષની અહીંયા જોયું કે નીચેની તરફ હોય તો ઋણ લેવી અને ઉપરની તરફ હોય તો એ કેવી લેવામાં આવે? ધન લેવામાં આવે. તો અહીંયા આપણે પ્રતિબિંબની ઊંચાઈ જે છે એ કેવી હશે? વત્તા h ડેશ હશે. એટલે h ડેશ લેવામાં આવે. એટલે અહીંયા જુઓ તો આપણે પ્રતિબિંબ ઊંચાઈની મૂલ્ય કેવું છે? h ડેશ. તો આપણે આ રીતે ગોળીય લેન્સ માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ એના બધા જ અંતરો વિશેનો આપણે અભ્યાસ કર્યો. બધા જ અંતરો, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ, કેન્દ્ર લંબાઈ. તો એ માપ જે છે એ પાંચેય મુદ્દા જે છે એ પાંચ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે એના અંતરો વિશેનો આપણે મૂલ્ય છે એ ઋણ કે ધન હોય એના વિશેનો આપણે અભ્યાસ કર્યો.